નમસ્કાર બાળ દોસ્તો, ધોરણ 8 અંગ્રેજી વિષય યુનિટ 1 નો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. આઈ વિલ બી ધેટ એની એક તમને ટેક્સ્ટ બુકમાં પોએમ આપેલી છે કે બાળક શું બનવા માંગે છે, એની આખી પોએમ છે. તો તમે વાંચજો, રિસાઇટ કરજો. આપણી મેઇન એક્ટિવિટી છે એ એક્ટિવિટી 2 છે, અ કી ટુ હેવન. આ એક પ્રકારનો પ્લે છે. તમે ક્યારેક ટીવીમાં અથવા તો લાઈવ તમે નાટક જોયેલા હશે, બરાબર ને? ક્યારેક પડદા પાછળથી અવાજ આવતો હોય, નાટક જોવાની મજા આવે કારણ કે આપણી સમક્ષ લાઈવ થતું હોય. અહીંયા જે પ્લે છે એ ભાગ 1 અને ભાગ 2 માં વહેંચવામાં આવ્યો છે. બે ભાગમાં વહેંચવામાં આવ્યો. તમે ક્યારેક નાટક સાંભળ્યું હશે, એકાંકી નાટકો હોય છે. અહીંયા આપણને પહેલા સેમના અંતર્ગત આ બીજા સેમમાં થોડાક યુનિટ આપણને મોટા આપવામાં આવ્યા છે. તો પ્લેમાં 1 અને 2, સીન 1 અને સીન 2 એની વાત કરવામાં આવી છે. સીન 1 અને સીન 2 બાદ આપણી આ એક્ટિવિટી પૂરી થાય છે. અ કી ટુ હેવન આપણું આ ટાઇટલ છે. હવે આ એક્ટિવિટી છે એ એક સાધુ, એક મોંક, એક સંત ને આધારિત છે. તમે રાજા અકબર, પછી તેનાલી રામા, અકબર બિરબલની, તેનાલી રામાની ઘણી બધી વાર્તાઓ સાંભળી હશે. ટીવીમાં શો પણ આવે છે તેનાલી રામાનો. તેનાલી રામાને સેન્ટરમાં રાખીને એક બુદ્ધિનો ઉપયોગ કઈ રીતના કરી શકાય અને કામ કઈ રીતના પાર પાડી શકાય એનું એક ઉત્તમ ઉદાહરણ આ એક્ટિવિટીમાં આપણને આપવામાં આવ્યું છે, અ કી ટુ હેવન. ચલો પહેલા આપણે એ સરસ મજાની વાર્તા સાંભળીએ અને પછી ટેક્સ્ટ બુકમાંથી આપણે લાઈન ટુ લાઈન એ જે સીન આપેલા છે પહેલો અને બીજો આ એક્ટિવિટીનો અભ્યાસ કરશું. તો હવે આ એક નાટક છે તો એમાં ઝાઝા બધા કેરેક્ટર હશે. વાત કરું સંતની તો આપણા ગુજરાતમાં કે ભારતમાં ઘણા બધા ઋષિઓ ભૂતકાળમાં થઈ ગયા, ઘણા બધા સંતો હાલમાં પણ છે. એક પંક્તિ યાદ આવે, સંત સુરા અને દાતા દરેકનો એક જ રંગ, એક દેવ રીઝવે, એક દાન આપે અને ત્રીજો અર્પે અંગ. તો સાધુઓનો મહિમા આપણે જાણીએ છીએ. આપણે ગુજરાતની વાત કરીએ તો આપણે સત્તાધારની જે જગ્યા છે, બગદાણાની જગ્યા છે, વીરપુરની જગ્યા છે, એમ જ્યાં કોઈને પણ જવાની અનુમતિ, કોઈને રોટલો ન મળતો હોય તો ત્યાં ખાવાનું મળી રહે. તો આ એક ઉદાહરણ છે કે સંત કેવા હોઈ શકે. કોઈ ગરીબ હોય, કોઈને ખાવાનું ન મળતું હોય, પહેરવા કપડાં ન હોય, રહેવા ઘર ન હોય અને આ જગ્યાએ પહોંચી જાય તો ત્યાં એને બધું મળી જાય છે. અને આપણે એમની વાત જાણીએ છીએ તો આ સંતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પરંતુ પ્રવર્તમાન સમયમાં અમુક સંત રૂપી એવા પણ દૂતારાઓ છે જે લોકોને આર્થિક રીતના લૂંટે છે, લોકોની લાગણીઓનું અપમાન કરે છે. તો એનું એક ઉદાહરણ કે આપણે સંત જે છે એને સાચી રીતના ઓળખવા હોય, એ કઈ રીતના સંત છે એની ઓળખ આપે છે કે અમુક સંતના રૂપમાં દૂતારાઓ હોય છે જેને તમારી ભેટ જોતી હોય છે, જેને તમારા રૂપિયા જોતા હોય છે. આવા એક સંત જે ફેક સાધુ છે, જે સાચા સાધુ નથી, જે પહેરેલા કપડે તો ભગવા કપડામાં છે પરંતુ એ સાચા સાધુ નથી, એ કઈ રીતના લોકોને લૂંટે છે એની વાત આપણી આ એક્ટિવિટીમાં કરવામાં આવી છે. હું તમને સરસ મજાની, તમને રસ પડે એમ સરસ મજાની વાર્તા કહું. ચલો જોઈએ આમાં શું છે. તો નાટક હોવાથી જાજા બધા કેરેક્ટર હશે. હવે આમાં મેઇન જે લીડ કેરેક્ટર છે એનું નામ છે તેનાલી રામા. હા, તમે બધા સમજી ગયા. આપણે ટીવીમાં શો આવે છે તો રાજા કૃષ્ણદેવરાય, તેનાલી રામા. જ્યારે અકબર બિરબલની વાત આવે તો રાજા અકબર એ કોઈ એવું મુશ્કેલ પ્રશ્ન રજૂ કરે તો એનો બુદ્ધિપૂર્વક સરળતાથી જવાબ કોણ આપે? અકબર અને બિરબલ. તો આ બેનો સંવાદ હોય. એમ તેનાલી રામા આપણે જાણીએ છીએ કે મહાકાળીમાં એમણે અમને વરદાન આપેલું. એકવાર ખૂબ તપસ્યા કરી. તેનાલી રામા નાના હતા ત્યારે ખૂબ નટખટ હતા, નોટી હતા, તો ખૂબ તોફાન કરતા હતા. એવામાં એક સંતે એમને કીધું
કે તું માતા મહાકાલીની ઉપાસના કર, એ પ્રસન્ન થશે તારી ઉપર. તો તેનાલી રામા મહાકાલી માની ઉપાસના કરે છે, મહાકાલીમાં પ્રસન્ન થાય છે. એક દંતકથા મુજબ મહાકાલીમાં બે વાટકીઓ એમની સામે રાખે છે, એકમાં દૂધ એકમાં દહીં હતું. દૂધ જે હતું એ બુદ્ધિ અર્પે, ખૂબ તેજ બુદ્ધિ અર્પે, અને જેમાં દહીં હતું એ ખૂબ ધન અર્પે. તો ખૂબ બુદ્ધિશાળી હતા તેનાલી રામા. એમણે બંને દહીં અને દૂધ બંને આરોગી લીધા અને એમને ધન પણ મળ્યું અને બુદ્ધિ પણ મળી. હવે મેઇન કેરેક્ટર છે એ તેનાલી રામા છે. જ્યાદા બધા કેરેક્ટર છે. ચલો, ધ કિંગ. અહીંયા તમને કિંગ નું નામ આપેલું નથી. આપણા નોલેજ માટે તેનાલી રામા જે છે આ કિંગ કોણ હોઈ શકે? કૃષ્ણદેવરાય. હવે કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 1 અને 2. કોર્ટ કોર્ટિયર, રાજદરબાર રાજદરબારી. તો રાજદરબારી 1, રાજદરબારી 2. વિલેજર 1, 2 અને 3. અને અન્ય વિલેજર્સ ની પણ વાત આવે છે. જો એક સાધુ છે, સાધુનું નામ આપણને આપવામાં આવ્યું નથી, અને છેલ્લું કેરેક્ટર છે સાધુનું આસિસ્ટન્ટ. એક, બે કોર્ટિયર 1 અને 2, વિલેજર 1, 2, 3, વિલેજર્સ, સાધુ, આસિસ્ટન્ટ. આ તમારે યાદ રાખવાની જરૂર નથી, આપણી જાણ ખાતર કે આટલા કેરેક્ટર્સ આ પ્લેમાં આવે છે. ચલો જોઈએ. મેં તમને હમણાં સાધુની વાત કરી. તો આખો જે આ પ્લે છે એ સાધુને ઈર્દ-ગીર્દ છે. એટલે કે આ પ્લેના મધ્યમાં સાધુ છે અને લીડ કેરેક્ટર છે તેનાલી રામા. ચલો જોઈએ. સીન 1 માં રાજ દરબાર દર્શાવવામાં આવે છે અને આ રાજ દરબારમાં તેનાલી રામા, કોર્ટિયર 1 અને કોર્ટિયર 2, એટલે કે ટોટલ 3 લોકો હોય છે રાજ દરબારમાં. હવે આ 3 લોકો જે હોય છે એ રાજાની રાહ જોઈ રહ્યા હોય છે. એટલે રાજ દરબાર ભરાવાનો હોય છે, રાજાનું આગમન થવાનું હોય છે. હજી સુધી રાજા રાજ દરબારમાં આવે નથી. હવે આ ત્રણેય લોકો રાહ જોઈ રહ્યા હોય છે કોર્ટમાં. એવામાં કોર્ટમાં ટ્રમ્પિટ્સ એન્ડ ડ્રમ્સ નો અવાજ આવે છે. આપણે ઘણા પિક્ચરોમાં જોયું હોય તો જ્યારે કોઈ યુદ્ધ થવાનું હોય અથવા તો કોઈ રાજાનું આગમન થતું હોય, રાજા પ્રવેશ કરતા હોય ત્યારે ડ્રમનો અને તુરાઈનો ખૂબ ઊંચા સ્વરમાં તુરાઈ વાગે છે. તમે સાઉન્ડથી એ મ્યુઝિકથી પરિચિત છો. જોધા અકબર ફિલ્મમાં એક સોંગ છે, એમાં આ તુરાઈનો અવાજ આવે છે. તો ટ્રમ્પેટ્સ એટલે તુરાઈ ખૂબ વાંકું હોય, ખૂબ ઊંચું હોય અને એને ફૂંક મારવાથી વગાડવામાં આવે, તીણો અવાજ આવે. અને ડ્રમ્સ, અને આપણે જાણીએ છીએ રાજાની ઠાઠમાઠ કેવી હોય, રાજા પ્રવેશે છે એવામાં ટ્રમ્પેટ્સ અને ડ્રમ વાગે છે અને રાજા આવી જાય છે. હવે જે તેનાલી રામા કોર્ટિયર 1 અને કોર્ટિયર 2 રાહ જોઈ રહ્યા હતા એ રાજા આવી ગયા એટલે હવે ઊભા થઈ જાય છે પોતાના સ્થાનથી અને યોર મેજેસ્ટી કહે છે. યોર મેજેસ્ટી, ગુડ મોર્નિંગ. યાદ રાખવું, રાજાને સંબોધવા માટે યોર મેજેસ્ટી કહેવામાં આવે છે, માય મેજેસ્ટી કહેવામાં આવતું
નથી. દાખલા તરીકે આપણે કોર્ટ, આપણે ફિલ્મ જોતા હોય અથવા તો તમે સાંભળેલું હોય માય લોર્ડ થી સંબોધવામાં આવે છે. તો કે છે યોર મેજેસ્ટી ગુડ મોર્નિંગ. તો એનો રિપ્લાય આપતા રાજા કહે છે કે ગુડ મોર્નિંગ, વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. એવો પ્રશ્ન કરે છે આ ત્રણેયને કે મારા મિનિસ્ટર ક્યાં છે? I will discuss them with a road project, about a road project. હું રોડ પ્રોજેક્ટ વિશે, રાજા જો પ્રજાનું ખૂબ વિચારતા હતા અને આવી તરત જે કામની વાતો ઈ કરી કે હું રોડ પ્રોજેક્ટ વિશે વાત કરવા માંગુ છું. ક્યાં છે મારા મિનિસ્ટર્સ? તો કોર્ટિયર એક જવાબ આપે છે, રાજ દરબારી જવાબ આપે છે કે આ સમયમાં આપણા રાજ્યમાં એક મહાન સાધુ આવેલા છે. ત્યાં આપણા મિનિસ્ટર્સ એટલે મંત્રીઓ, ત્યાં આપણા મંત્રીઓ ગયા છે. રાજા કે છે કે સાધુ, મહાન સાધુ, આ કોણ મહાન સાધુ? મેં આ મહાન સાધુ વિશે આ પહેલા સાંભળ્યું નથી. જે મિનિસ્ટર કેમ્પમાં ગયા છે, શિબિરમાં ગયા છે સાધુની, એ મિનિસ્ટર્સ વિશે વાત ચાલે છે અત્યારે. તો રાજા પ્રશ્ન કરે છે ક્યાં છે મારા મિનિસ્ટર? તો કે આ સાધુના કેમ્પમાં ગયા છે. હવે તેનાલી રામાને પૂછે છે કે શું તેનાલી રામા તું જાણે છે? યાદ રાખો તેનાલી રામા જે છે એ મેઇન કેરેક્ટર છે. એને પ્રશ્ન કર્યો કે તું આમના વિશે જાણે છે? તો તેનાલી રામા જવાબ આપે છે I heard about this sadhu. મેં આ સાધુ વિશે સાંભળ્યું છે. He came from Himalayas. તેઓ હિમાલયમાંથી આવેલા છે. અને આ જે સાધુ છે એ સાધુ પ્રોડ્યુસ કોઇન્સ એટલે સિક્કાઓ, પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, હોલી એટલે પવિત્ર, એશ એટલે રખિયા. પ્રોડ્યુસ કરે છે, ઉત્પન્ન કરે છે સિક્કાઓ. કોણ ઉત્પન્ન કરે છે? સાધુ. આ સાધુ એ સિક્કાઓ ઉત્પન્ન કરે છે, પવિત્ર ભસ્મ ઉત્પન્ન કરે છે અને ફ્રૂટ્સ, ફળ પણ ઉત્પન્ન કરે છે ફ્રોમ ધ એર. નવાઈની વાત છે ને, હવામાંથી તેઓ કોઇન્સ ઉત્પન્ન કરે છે, પવિત્ર ભસ્મ ઉત્પન્ન કરે છે અને ફ્રૂટ્સ ઉત્પન્ન કરે છે. હજુ લોંગ ક્યુ, ક્યુ નો અર્થ થાય લાંબી લાઈન, હરોળ થાય. અને આ શબ્દ જુઓ, બધા તમને સ્વર દેખાશે, ક્યુ, યુ, ઈ, યુ, ઈ. છે ને રસપ્રદ? ક્યુ નો અર્થ થાય લાંબી લાઈન. એવું કે છે કે એમની શિબિરની પાસે લોકોની લાંબી લાઈન લાગે છે, કારણ કે આ સાધુ હવામાંથી આવું ઉત્પન્ન કરી શકતા હતા. એટલે લોકોને તો નવાઈની વાત કહેવાય ને, પહેલી વાર આવા સાધુ જોયા હશે. અને પછી કહે છે કે મેં તો એવું ઈ સાંભળ્યું છે કે લોકો રહ્યા એ એમને સોનાના સિક્કાઓ આપે છે, કપડા આપે છે, ગ્રેન્સ અનાજ આપે છે, એનિમલ્સ આપે છે. એનિમલ્સ આપે છે એને મારવા માટે નહીં. પ્રાચીન સમયમાં ગાયોનું દાન દેવામાં આવતું, પ્રાણીઓનું દાન દેવામાં આવતું, એમને સાચવવા માટે. તો એનિમલ્સ એમને આપવામાં આવે છે, વેજીટેબલ્સ આપવામાં આવે છે અને ડ્રાય ફ્રૂટ્સ પણ એમને આપવામાં આવે છે. એટલે કીધું કે અહીં આવું કરી શકે છે ને, એટલે લોકોને કે અમે આ સાધુને કંઈક આપી. અને પ્રાચીન સમયમાં દાનનો મહિમા હતો. હાલમાં પણ આપણે પશુઓને ખોરાક, આપણે તળાવમાં માછલીઓને લોટની ગોળીઓ નાખી છે, કોઈ ગરીબને કોઈ એવી ઋતુ પ્રમાણે શિયાળો હોય તો પહેરવા કપડા આપી છે. એમ દાનનો મહિમા રહેલો છે. એટલે લોકો કેવી કેવી વસ્તુ આપે છે એવું કીધું તેનાલી મને. તો ગોલ્ડ કોઇન્સ આપે છે, ક્લોથ્સ આપે છે, ગ્રેન્સ, અનાજ, એનિમલ, પ્રાણીઓ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ, આવી વસ્તુઓ આ સાધુને આપે છે. હવે આ સાધુની બીજી પણ એક વિશેષતા છે.
કે કોઈ પણ બીમારી હોય એ બીમારીનું નિવારણ કરે છે આ સાધુ. પ્રાચીન સમયમાં આયુર્વેદનું ખૂબ મહત્વ હતું. હાલમાં તો એવા સાધનો થઈ ગયા છે, પરંતુ પ્રાચીન સમયમાં આયુર્વેદ ઉપર આધારિત હતા આપણે ચિકિત્સા. તો આ સાધુ એ માત્ર પૂજા કરવાથી, પૂજા દ્વારા કોઈ પણ ઇલનેસ, કોઈ પણ બીમારીનું નિવારણ લાવે છે. રેમેડી કહેવાય જેને, ઉપચાર કરવો. તો માત્ર પૂજાથી આવું થઈ શકે? તમને તાવ આવ્યો હોય અને કોઈ માણસ, ડોક્ટર નહીં પણ કોઈ બીજો અન્ય માણસ આવે અને પૂજા કરવા માંડે, તમને મટી જાય, આવું બની શકે? પરંતુ આ સાધુ આવું કામ કરી શકતા. માત્ર પૂજા કરે અને કોઈ પણ બીમારીનું નિવારણ લઈ દેતા હતા. અને એની માટે આ સાધુ છે એ રકમ લેતા હતા, બિગ સમ. અહીંયા સમનો અર્થ તમારે સરવાળો સમજવાનો નથી કે દાખલો સમજવાનો નથી. બિગ સમ એટલે મોટી રકમ. ઈ બીમારીનું નિવારણ કરે એટલે સાધુ મોટી રકમ લેતા હતા. હવે આપણે જાણીએ છીએ કે સાધુનું કર્તવ્ય શું હોય? તો લોકોને સાચા માર્ગે વાળવા, લોકોની સેવા કરવી, એમનું ધ્યાન રાખવું, એવું કામ હોય. પરંતુ આજે સાધુ છે એ તો મોટી રકમ લેતા હતા. સાચા સાધુ જે હોય એ પોતાની સેવા માટે, પોતાની સર્વિસ માટે રૂપિયા ક્યારેય લેતા નથી. આપણે જાણીએ છીએ આ બગદાણાની જે જગ્યા છે, વીરપુરની જે જગ્યા છે, સત્તાધારની જે જગ્યા છે, આવી જગ્યાએ રૂપિયા કોઈની પાસેથી લેવામાં આવતા નથી. મફતમાં હજારો લોકોને જમાડવામાં આવે છે. આપમેળે લોકો દાન કરે છે શાકભાજીનું, આપમેળે લોકો આ સેવામાં આવી જાય છે. પરંતુ આ સાધુ પોતાની જે આ સર્વિસ આપે છે, જે ઇલનેસ દૂર કરે છે, એની માટે તો રકમ લે છે. એટલે રાજાને એમ થયું કે સાધુ જે હોય એ ક્યારેય ચાર્જ લે નહીં. પોતાની સર્વિસ માટે, પોતાના સેવા માટે ક્યારેય ચાર્જ લેતા નથી. તેનાલીરામા તને શું લાગે છે? તો તેનાલીરામા કહે છે કે મને પણ કંઈક એવું લાગે છે, સમથિંગ રોંગ. એને કંઈક ખોટું થતું હોય એવું લાગે છે. કારણ કે આપણે અમુક લક્ષણો જોયા ને, એના ઉપરથી આપણને એવું લાગે કે આ સાધુમાં કંઈક એવું રહેલું છે જેનાથી આપણે એના ઉપર વિશ્વાસ મૂકી શકીએ નહીં. એટલે જે કોર્ટિયર 1 અને કોર્ટિયર 2 હતા એમને રાજાએ કીધું કે તમે આ સાધુ વિશે જે માહિતી આપી તમારો ધન્યવાદ, પરંતુ આગળની જે વાત છે એ હું માત્ર તેનાલીરામા સાથે કરવા માંગુ છું. તમે જઈ શકો છો. એટલે કોર્ટિયર 1 અને કોર્ટિયર 2 રાજ દરબારમાંથી ચાલ્યા જાય છે. હવે કોર્ટમાં માત્ર રાજા છે અને તેનાલીરામા છે. રાજા તેનાલીરામાને ઓર્ડર આપે છે, હુકમ કરે છે કે તારે આ સાધુ પાસે જવાનું અને સાચી હકીકત જાણીને આવવાનું. હવે એક ટાસ્ક આપવામાં આવ્યું. કોને? તેનાલીરામાને. એક કાર્ય આપવામાં આવ્યું. આ કાર્ય આપવામાં આવ્યું. તેનાલીરામા હોશિયાર હતો એટલે જ રાજાએ બધાને બહાર મોકલી દીધા અને માત્ર તેનાલીરામા સાથે વાત કરી. બસ રાજા જ્યારે તેનાલીરામાને ઓર્ડર આપે છે ત્યારે આપણો પહેલો સીન જે છે આ પ્લેનો એ પૂરો થાય છે. હવે આપણે બીજા સીનની વાત કરીએ. તો બીજા સીનની શરૂઆત આ રીતના થાય છે કે લાંબી દાઢી, કેસરી કુર્તા અને એક ઘટાદાર વૃક્ષની નીચે પ્લેટફોર્મ ઉપર એક સાધુ બેઠેલા છે અને એમની આંખો બંધ છે. બધા લોકો એમની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ સાધુ પોતાની દિવ્ય આંખો ખોલે. જો આવા કોઈ ચમત્કાર થતા હોય ને ત્યાં લોકો ખૂબ જાય. આપણે ભારત વર્ષમાં પણ આવા ઠગ સાધુઓ આપણે જોયેલા છે અને હાલમાં પણ જેલમાં સડે છે. તો આ એવા જ એક સાધુની વાત છે. પણ કેવો સીન છે જ્યારે સીન 2 શરૂ થાય છે ત્યારે? તો મેં કીધું એમ કે એમનું વર્ણન કરવામાં આવે તો wore saffron kurta, his eyes were closed, sitting under a big tree. He has a big beard, daddy,
ચલો જોઈએ આવી રીતના આપી દીધું આપણને એમને લોંગ બિયર્ડ છે લાંબી દાઢી છે વોર બિયર્ડ નો વર્ગ ટુ વોર પહેરેલું છે સેફ્રન કુર્તા કેસી મોટા ભાગે તમે કોઈ સાધુને કે કોઈ આમ તો મોંઘ એવા તો કપડા પહેરતા નથી પરંતુ સાધુ મોસ્ટ ઓફ તમે સેફ્રન કલરમાં જોવા મળશે એમની આંખો છે એ બંધ છે ક્લોઝ stands among the people હજુ આ લાઈન સમજો આવું બધું જોવે છે કોણ તો તેનાલી રામાને ઓર્ડર હતો ત્યાં જા એટલે તેનાલી રામા જ્યારે ત્યાં પહોંચે છે તો આ સાધુ પ્લેટફોર્મ નીચે બેઠા હોય છે એમની સામે ઇન ફ્રન્ટ ઓફ હિમ જાજા બધા લોકો હોય છે વિલેજર્સ હોય છે મિનિસ્ટર હોય છે કોર્ટિયર હોય છે સાધુને લાંબી દાઢી છે આ વર્ણન છે એમનું ક્યારેક તમે કહેવામાં કે ડિસ્ક્રાઇબ ધ સાધુ તો તમે બિયર્ડનો ઉલ્લેખ કરી શકો એમના કુર્તાનો કલર સેફ્રન છે એમની આંખો બંધ છે એમનો કે આ બધાની વચ્ચે તેનાલી રામા ઊભો રહી જાય છે અને બધું જોવે છે એવામાં એક જણો બોલ્યો કે શાંત થઈ જાઓ રાજા પોતાની દિવ્ય આંખો ડિવાઇન આઈઝ પોતાની દિવ્ય આંખો ખોલવા જઈ રહ્યા છે એવામાં વિલેજર 1 ધીમે ધીમે આવે છે અને એક કોથળો સાધુની સમક્ષ મૂકે છે કોથળો છે આ કોથળો હતો શેનો રાઈસ ચોખાથી ભરેલો કોણ આ શેક આપે છે તો કે વિલેજર 1 અહીંયા V1 નો અર્થ ક્રિયાપદ એક સમજતા નહીં જુઓ વિલેજર 1 શેક આપે છે અને કે છે યોર હોલીનેસ જો અહીંયા યોર મેજેસ્ટી હતું અહીંયા શું થઈ જશે યોર હોલીનેસ કોઈ સાધુ કોઈ આવા વ્યક્તિ હોય એને સંબોધવા માટે યોર હોલીનેસ નો ઉપયોગ થાય છે યોર હોલીનેસ આઈ વોન્ટ ટુ બીકમ રીચ વિલેજર એકની ખ્વાહિશ શું હતી પોતાને રીચ બનવું છે ધનવાન બનવું છે તો સાધુ સમક્ષ પેલા એને ચોખાથી ભરેલો કોથળો મૂક્યો અને કીધું કે યોર મેજેસ્ટી મારે ધનવાન બનવું છે એવામાં અહીંયા જો આસિસ્ટન્ટનું એક જ કામ આવે છે આસિસ્ટન્ટનું એટલે કે સાધુનો સહાયક એનો માણસ આસિસ્ટન્ટ સામું જોવે છે અને હિન્ટ આપે છે કોણ સાધુ હિન્ટ આપે છે અને એની સામે આપણે એમ કહે છે એટલે આ જે સેપ ઓફ રાઈસ તો એ કોથળો સાધુનો આસિસ્ટન્ટ આવે છે અને ટેક્સ હવે એને દૂર લઈ જાય છે રાજા સાધુ કે છે કે આ તો મારી માટે ખૂબ સરળ છે હું તને ધનવાન બનાવી દઈશ પરંતુ તારા ઘરે મારે પૂજા રાખવી પડશે આપણે જાણીએ છીએ કે ઘણી બધી સામગ્રીની જરૂર પડે એટલે વિલેજર 1 કહે છે કે મારા ઘરે તમે આવશો મને ખૂબ આનંદ થશે કહો હું શું કરી શકું સાધુ કહે છે કાંઈ જરૂર નથી I want only 2 gold coins શું કીધું I want only 2 gold coins સાધુ એવું કીધું કે મારે તારી પાસેથી 2 સોનાના સિક્કાઓ જોઈએ છે ઓલા વ્યક્તિએ સોનાના 2 સિક્કાઓ કાઢ્યા અને સાધુને આપ્યા હવે સાધુએ એ 2 સિક્કાઓ પોતાના પોકેટમાં મૂક્યા સાધુનો જે કુર્તો હતો એ પોકેટ વાળો હતો puts coin into his pocket સાધુએ પોકેટમાં 2 સિક્કાઓ મૂક્યા તેનાલી રામા આજે બધું બન્યું એ બધું જોઈ રહ્યો છે કારણ કે એનું મિશન શું છે એનો ટાસ્ક શું છે કે આ સાધુ વિશે માહિતી મેળવવાની કે સાચું શું છે તેનાલી રામા કોશિશ ક્રાઉડ ફસાય હવે તેનાલી રામાથી રહેવાયું નહીં હવે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે કોશિશ ક્રાઉડ એટલે ટોળું લોકોનું ટોળું હતું એને કસાય આમ કરતો સાધુના પગમાં જઈ પડે છે અને સાધુના વખાણ
મારે કાઈ નથી જોતું. આઈ હેવ a happy family, lot of money, big house. મારી પાસે ખૂબ ખુશ પરિવાર છે, ખૂબ રૂપિયા છે, મારી પાસે મોટું ઘર પણ છે, મને કોઈ તકલીફ નથી. but do something that I can go to heaven after my death. પરંતુ જો મારી પાસે બધું છે, પરંતુ do something, કાંઈક એવું કરો જેથી હું મૃત્યુ પામું ત્યારે હું સ્વર્ગમાં જાઉં. આવું તેનાલીરામાને કીધું. હવે એને આવું કીધું એટલે બધાની સામે આ સાધુ કહે છે, it is very easy for me. આ મારી માટે ખૂબ સરળ છે. અહીંયા પણ એવું કીધું તો અહીંયા પણ એવું કીધું. કમ નિયર, પાસે આવ. તેનાલીરામાને પાસે બોલાવે છે. હવે પાસે બોલાવ્યો ને ઈ એની ભૂલ. એને ખબર નહોતી કે આ તેનાલીરામા છે આ ખૂબ બુદ્ધિશાળી છે. પાસે જાય છે અને એવામાં મોકો જોઈ, હવે જો પોતાની બુદ્ધિનો ઉપયોગ કઈ રીતના કરે છે, એને સાધુ જે છે એની સચ્ચાઈ બહાર લાવી છે, લોકોને દેખાડવું છે કે આ સાધુ કેવા છે. સાધુ પાસે જાય છે and pluck a head of beard. pluck એટલે તોડવું. આપણને બગીચામાં સૂચના આપેલી હોય, don't pluck flowers. ફૂલ તોડો ને. આને શું કહ્યું? સાધુ પાસે ગયો અને a hair, beard એટલે દાઢીનો એક વાળ એને તોડ્યો અને એડ્રેસિસ અને સંબોધન કર્યું. આમ સાધુનો વાળ તોડ્યો અને આમ વાળ આમ તો બધા લોકોને દેખાય નહીં, પણ સંબોધન કર્યું કે જો મારી પાસે આ વાળ છે, આ વાળ કોઈ સામાન્ય વાળ નથી, મેજિકલ હેર છે. આ વાળ રહ્યો એ મને સ્વર્ગમાં લઈ જશે. આ વાળ આ સાધુનો છે, સામાન્ય વાળ નથી, આ તો સ્વર્ગમાં જવાની ફ્રી ટિકિટ છે. આવું લોકોને કહેવા માંડ્યો. જુઓ, ક્રાઉડને કહેવા માંડ્યો કે luckiest man હું છું, એ સૌથી luckiest. તમે ડિગ્રીનો અભ્યાસ કર્યો, સુપરલેટિવ ડિગ્રી, તો એને કીધું કે હું સૌથી લકી માણસ છું, ભાગ્યશાળી છું, કારણ કે મને સ્વર્ગમાં જવાની ફ્રી ટિકિટ મળી ગઈ છે. આ સાધુનો એક વાળ એ સ્વર્ગમાં જવાની ફ્રી ટિકિટ છે. હવે વિલેજર 2 હતો, એને સ્વર્ગમાં એને ધનવાન બનવું હતું. એને એવું કીધું કે હું ધનવાન બનું ને એની કરતા હું સ્વર્ગમાં જાઉં ને એ વધારે સારું. હવે આવું બધું સાંભળ્યું લોકોએ એટલે વિલેજર 1, વિલેજર 2, વિલેજર 3 અને વિલેજર્સ આ બધાય એમને એમ થયું કે મને પણ ફ્રી ટિકિટ મળે. તો આ ક્રાઉડ એ સાધુની અરાઉન્ડ ચારે બાજુ આવી ગયું અને સ્ટ્રેટ લાઉડલી જોરથી રાડો પાડવા માંડ્યું, ચીસાચીસ પાડવા માંડ્યું આ ટોળું. કારણ કે બધાને આ વાળ જોતો એટલે જેને ધનવાન બનવું હતું ને એને પણ આ વાળ ખેંચો. હવે વાળ ખેંચીને કોઈ તોડે તો કેટલું દુખે. એમ સાધુએ કીધું આઉચ આઉચ. ફેક સાધુ ran for his life. આ ફેક સાધુ જે છે એ પોતાનો જીવ બચાવવા દોડી ગયો, નાસી છૂટ્યો અને લોકો એની પાછળ દોડ્યા. હવે જે વધેલા લોકો છે એમને તેનાલીરામા કહે છે he only wants your money and gifts. એને માત્ર તમારા રૂપિયા જોઈ છે અને તમારી ભેટ સોગાદ જોઈ છે. we can be rich by working hard. આપણે સખત પરિશ્રમ કરવાથી પણ ધનવાન બની શકીએ છીએ, ના કે કોઈ સાધુને આપણે કંઈ અર્પીએ અને પછી આપણે ધનવાન બની જઈએ. લોકોને સાચી સમજ આપે છે કે આપણે સખત પરિશ્રમથી ધનવાન બની શકીએ. તો એવામાં જેને બે સિક્કા આપ્યા હતા એ રોતો રોતો આવે છે કે
ડોન્ટ વરી, ચિંતા ના કર, ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ, રાજાના માણસો એને અરેસ્ટ કરશે. અને પછી તેનાલીરામા કોર્ટમાં જાય છે અને રાજાને મળે છે. જો મિત્રો અહીંયા આપણને બતાવ્યું કે ફેક સાધુ કેવા હોય. જ્યારે સાચા સાધુ ક્યારેય પોતાની સર્વિસ માટે, સેવા માટે પોતાના અનુયાયીઓ પાસેથી રૂપિયા નથી લેતા. તો આપણને આમાંથી એક સુંદર મેસેજ મળે છે. હવે આપણે લાઈન ટુ લાઈન અ કી ટુ હેવન, સ્વર્ગની ચાવી, એનો એ પ્લેનો આપણે અભ્યાસ કરીએ. બરાબર ધ્યાન આપજો. એક્ટિવિટી 2, અ કી ટુ હેવન. સીન 1, કિંગ્સ કોર્ટ, રાજ દરબાર. તેનાલીરામન, courtier 1 and courtier 2 are waiting for the king. રાજ દરબારી 1, રાજ દરબારી 2 અને તેનાલીરામન રાજાના આવવાનો વેઇટ કરે છે. There is a sound of trumpets and drums. અવાજ આવે છે ટ્રમ્પેટ્સનો એટલે કે કુરાઈનો અને ડ્રમ ઢોલ નગારાઓનો અવાજ આવે છે. The king walks in and all the courtiers stand up. રાજા અંદરની તરફ પ્રવેશ કરે છે, ચાલ્યા આવે છે અને બધા જ કોર્ટિયર ઊભા થઈ જાય છે. તેનાલીરામા એન્ડ કોર્ટિયર્સ સેડ, તેનાલીરામા અને રાજ દરબારીઓએ કીધું, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી, મહારાજ શુભ સવાર. The king said, good morning, where are my ministers today? ને કીધું શુભ સવાર, મારા મંત્રીઓ ક્યાં છે આજે? I will discuss the new road project with them. હું એમની સાથે રોડ પ્રોજેક્ટની જે યોજના છે એના વિશે વાત કરીશ. Courtier 2, your majesty, મહારાજ, a great sadhu is in our kingdom these days. આ દિવસોમાં કિંગડમ એટલે રાજ્ય, our kingdom એટલે આપણું રાજ્ય. કોર્ટિયર 2 કહે છે, મહારાજ, આ દિવસોમાં આપણા રાજ્યમાં એક મહાન, અહીંયા ગ્રેટ નો અર્થ ભવ્ય નહીં કર્યો, મહાન સાધુ આવ્યા છે. The ministers are at that sadhu's camp. આપણા મંત્રીઓ આ સાધુની શિબિરમાં છે. કેમ? The king says, a sadhu. રાજાએ પ્રશ્ન કર્યો, સાધુ, a great સાધુ, મહાન સાધુ. Who is this સાધુ? આ સાધુ કોણ છે? I don't know anything about him. હું આમના વિશે કાંઈ જાણતો નથી. Do you know something, રમણ? રમણે પ્રશ્ન કર્યો કે હું આ સાધુ વિશે કંઈ નથી જાણતો, તમે જાણો છો રમણ? રમણ says, your majesty. હવે રમણ કહે છે, મહારાજ, I heard about this sadhu. Here one to heard. મેં આ સાધુ વિશે સાંભળ્યું છે. He comes from the Himalayas. તે હિમાલયમાંથી આવ્યા છે. He can produce. Produce નો અર્થ થાય ઉત્પન્ન કરવું. એ ઉત્પન્ન કરી શકે છે. Coins, સિક્કાઓ, holy ash, પવિત્ર ભસ્મ, and fruits from the air, અને ફળો. હવામાંથી તે સિક્કાઓ, પવિત્ર ભસ્મ અને ફ્રૂટ્સ ઉત્પન્ન કરી શકે છે. કોર્ટિયર 1 વધારે ઉમેરે છે, and there is a long queue of people in front of his tent every day. મહારાજ, એટલું જ નહીં, એમના તંબુની આગળ લોકોની લાંબી લાઈન લાગે છે. they offer him. આ લોકો સાધુને આપે છે. શું આપે છે? ગોલ્ડ કોઇન્સ, સોનાના સિક્કાઓ, ક્લોથ્સ, કપડાઓ, એનિમલ્સ, પ્રાણીઓ, ગ્રેન્સ, અનાજ, વેજીટેબલ્સ, શાકભાજી, એન્ડ ડ્રાય ફ્રૂટ, સૂકા મેવા આપે છે. કોર્ટિયર 2, he can cure એટલે ઉપચાર. તે ઉપચાર કરી શકે છે. he can કોઈ કાર્ય કરી શકવાય બનવું. he can cure any illness by puja. પૂજા દ્વારા એ કોઈ પણ બીમારીનો ઉપચાર કરી શકે છે. but you need to pay him a big sum for that. પરંતુ જેને ઉપચાર કરાવવો હોય
એને બિગ સમ મોટી રકમ આપવી પડે છે. ધ કિંગ સેઝ ઇન્ટરેસ્ટિંગ. આવું બધું સાંભળીને રાજાને રસ પડ્યો. ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. મારે આ સાધુ વિશે વધારે જાણવું છે. બટ યુ કેન ગો નાઉ. પરંતુ તમે અત્યારે જઈ શકો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમણ ઓનલી. શું કીધું? તો કે તમે અત્યારે જઈ શકો. હું આ સાધુ વિશે માત્ર ને માત્ર તેનાલી રમણ સાથે વાત કરવા માંગુ છું. ધ કોર્ટિયર્સ લીવ. કોર્ટિયર આ સ્થાન છોડી દે છે. ધ કિંગ. ધ કિંગ સેઝ, રમણ, what do you think? તું શું વિચારે છે રમણ? Is he a real સાધુ? શું આ સાચા સાધુ છે? Good sadhus never charge money for their service. સારા સાધુ હોય, સર્વિસ નો અર્થ અહીંયા સેવા સમજવાની. વર્ગખંડમાં કે ઘરે વાંચતા ન હોય અને જે સર્વિસ થાય એ સર્વિસ નથી, સેવા. સાચા સાધુ એ ક્યારેય પોતાની સેવા માટે ચાર્જ લેતા નથી, રૂપિયા લેતા નથી. We need to keep watch on this sadhu. આપણે આ સાધુ ઉપર નજર રાખવી પડશે. ટુ કીપ રાખવું. આપણે ક્યારેક આવી બાબતને એમ કહી સીઆઈડી. રાજાએ પણ એવું જ કીધું કે આપણે આ સાધુ ઉપર નજર રાખવી પડશે. રમણ છે, યસ યોર મેજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. મને પણ એવું લાગે છે કે કંઈક ખોટું છે. The king said, Raman, go to his camp and find out more about this sadhu. આ સાધુના શિબિરમાં જાઓ અને કંઈક વધારે જાણી લો. રમણ છે, certainly sir. certainly ચોક્કસ, ચોક્કસ. અહીંયા આપણો પહેલો સીન પૂરો થાય છે. બીજો સીન. હવે સીન કેવો છે જ્યારે શરૂઆત થાય છે? ધ વિલેજ. એક ગામનું દ્રશ્ય છે. A sadhu with a long beard. લાંબી દાઢી સાથે સાધુ and saffron kurta is sitting on a platform under a tree. એક વૃક્ષના પ્લેટફોર્મ નીચે કેસરી કલરનો કુર્તો પહેરીને આ સાધુ બેઠા છે. His eyes are closed. એમની આંખો બંધ છે. Some people are waiting for him to open his eyes and bless them. Bless એટલે આશીર્વાદ. હવે blessing સાંભળો. કેટલાક લોકો આ સાધુની આંખો ખોલવાની રાહ જોઈ રહ્યા છે અને રાહ જોઈ છે કે એ અમને આશીર્વાદ આપે. તેનાલીનામાં enters and stands among the people. હવે તેનાલીનામાં ત્યાં આવે છે અને લોકોની વચ્ચે ઊભો રહે છે. among નો ઉપયોગ તમે ધોરણ 8 માં આગળ શીખશો. among નો ઉપયોગ બધાની વચ્ચે કોઈ એક હોય ત્યારે ઉપયોગ કરવામાં આવે છે. villager one says. હવે આ બધું તેનાલીનામાં જોવે છે એટલું યાદ રાખીએ આપણે. સાયલેન્સ. લુક ધેર. હવે અહીંયા કોર્ટિયર નહીં આવે, અહીંયા વિલેજર આવશે અને ગામના લોકોની વાત આવશે. વિલેજર વન સેઝ. હવે તમે એવું માની લો કે આખા ગામના લોકો છે, ગામનું દ્રશ્ય છે. એક મુકટાદાર વૃક્ષ નીચે સાધુ બેઠા છે. કેસરી કલરનો કુર્તો છે, લાંબી દાઢી છે. વિલેજર વન કે છે સાયલેન્સ. લુક ધેર. જુઓ, શાંતિ રાખો. The great saint is open his divine eyes. ક્યારેક સાધુ લખેલું હશે, ક્યારેક સંત લખેલું હશે. આપણે ઋષિ મુનિના મોહ કહી શકીએ, પરંતુ અહીંયા સાધુ છે, સંતનો ઉપયોગ થશે. મહાન સાધુ પોતાની દિવ્ય આંખો, દિવ્ય આંખો ખોલવા જઈ રહ્યા છે. Everyone bows to the sadhu. બોવનો અર્થ થાય નમન કરવા, નમવું. અને જ્યારે આંખો ખોલી ત્યારે બધા સાધુ સામે નહીમાં એમને નમન કર્યા. Villager 2 placing a big bag in front of the sadhu. Villager 2 એક મોટા બેગ મુકતાની સાથે એવું દ્રશ્યમાં દર્શાવે છે અને એ કહે છે યોર હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક્રિફાઈસ. મેં કીધું ને, કોઈ સાધુ, કોઈ એવી પર્સનાલિટી હોય એને આ યોર હોલીનેસ થી સંબોધવામાં આવે છે. મહેરબાની કરીને આ સેક્રિફાઈસ, ચોખાનો કોથળો સ્વીકાર કરો. એડવાઇઝ મી, મને સલાહ આપો, મને સૂચન કરો. માય લોર્ડ, હાઉ આઈ કેન બીકમ રીચ. હાઉ આઈ કેન બીકમ રીચ. હું કઈ રીતે, જો અહીંયા હાઉ, આપણે હાઉ મેની ના ઉપયોગ શીખી ગયા, હાઉ મચ નો ઉપયોગ શીખી ગયા. હાઉ નો એક અર્થ કેવી રીતે પણ થાય. હું કઈ રીતના ધનવાન બની શકું. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ.
સાધુએ સાઈન આપી એના આસિસ્ટન્ટને, એના જે એનો મદદનીશ છે એને સાઈન આપી, હિન્ટ આપી, આમ કરીને આમ કર્યું એટલે એક કોથળો લઈ લે એવું ઈ સાધુએ બોલ્યા વગર ઈશારાથી કહી દીધું. ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ સેક. અને આસિસ્ટન્ટ આવે છે અને આ કોથળો જે વિલેજર ટુ આપ્યો હોય છે ચોખાથી ભરેલો એને દૂર લઈ જાય. સેક યાદ રાખવું કોથળો. સાધુ ટુ ધ વિલેજર, આ જે વિલેજર ટુ હતો ને એને કહે છે, માય ડિયર ચાઇલ્ડ, મારા વાલા બાળક, આઈ એમ પ્લીઝ વિથ યોર ગિફ્ટ. પ્લીઝ, આનંદિત, તારી ભેટથી હું ખુશ થયો. નાઉ ડોન્ટ વરી, હવે તું ચિંતા ન કર. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. હું તને સાચે જ ડેફિનેટલી હું તને ધનવાન બનાવી દઈશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. પરંતુ આપણે તારા ઘરે પૂજા રાખવી પડશે. વિલેજર ટુ સે, થેન્ક યુ યોર હોલીનેસ, મહારાજ આભાર. આઈ એમ સો લકી, હું તો ભાગ્યશાળી છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. મારે શું કરવું પડશે? સાધુ સેઝ, ડિયર ચાઇલ્ડ, બાળક, નાવ આઈ નીડ ઓન્લી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા. જોયું, આ સાધુએ 2 સોનાના સિક્કા માંગ્યા કે મારે જે પૂજા કરવાની છે એમાં 2 સોનાના સિક્કાની જરૂર પડશે. વિલેજર ટુ, ઇટ્સ ઓલ રાઈટ, ભલે, આઈ વિલ ગિવ યુ 2 ગોલ્ડ કોઇન્સ. હું તમને 2 સોનાના સિક્કાઓ આપીશ. સાધુ સાહેબ, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ, લાખોપતિ થા, એવું આશીર્વાદ આપતા આપતા સાધુએ કીધું. જોયું, એક તો એક બાજુ વિલેજરને ધનવાન બનવું અને એક બાજુ સોનાના 2 સિક્કાઓ પણ આપી દેવા પડ્યા. The villager takes out 2 gold coins and gives to the sadhu. બહાર કાઢે છે 2 સોનાના સિક્કાઓ અને સાધુને આપે છે. રમણ is watching, he is careful. આ બધું કેરફુલી એટલે ધ્યાનપૂર્વક આ બધું રમણ જોઈ રહ્યો હતો. The sadhu puts the coin into his pocket. આપણે કીધું ને કે આ કૂટો હતો એ જેવો તેવો નહોતો, પોકેટ વાળો હતો. સાધુએ આ 2 સિક્કાઓ એમાં મૂક્યા. રમણ pushes the crowd. હવે રમણથી રહેવાનું નહીં અને એનો હવે બુદ્ધિનો ઉપયોગ કરે છે. pushes the crowd, દૂર કરતો ક્રાઉડને દૂર કરતો rush to the sadhu. rush એટલે ધસી જવું. સાધુ તરફ ધસી ગયો. he falls at his feet. અને સાધુના પગમાં પડી ગયો. હવે જો એની લીલા ચાલુ થઈ. રમણ says, your holiness, you are the greatest in the world. મહારાજ, તમે તો આખા પૃથ્વી ઉપર, આખા વર્લ્ડમાં સૌથી ગ્રેટેસ્ટ છો, સૌથી મહાન સાધુ છો. વખાણ ચાલુ કર્યા. પ્લીઝ બ્લેસ મી, મને આશીર્વાદ આપો. સાધુ સાહેબ, ગેટ અપ માય ચાઇલ્ડ, ઊભો થા બાળક. ટેલ મી યોર પ્રોબ્લેમ, મને તારી સમસ્યા કહે. રમણ સાહેબ, માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. મારા જીવનમાં બધું છે. આઈ હેવ બિગ હાઉસ, I have happy family, a lot of money. મારી પાસે જુઓ મોટું ઘર છે મારા, ખુશ ફેમિલી છે અને ખૂબ રૂપિયા છે, પુષ્કળ ધન છે. But do something so that I can go to heaven after my death. પરંતુ એવું કાંઈ કરો કે હું મૃત્યુ પામું પછી હું સ્વર્ગમાં જાઉં. એવું મને તમે કરી દો. બાકી હું આ પૃથ્વી ઉપર બહુ ખુશ છું. મારે સારું મોટું ઘર છે અને ખુશ પરિવાર છે ને પુષ્કળ રૂપિયા છે, પણ તમે કંઈક એવું કરો કે હું મૃત્યુ પામું પછી સ્વર્ગમાં જાઉં. સાધુ સેઝ, ઇટ ઇઝ વેરી ઇઝી ફોર મી, કમ નિયર. આ સાધુની ભૂલ. એણે કીધું કે આ તો મારી માટે ખૂબ સરળ છે, પાસે આ એમની ભૂલ હતી ને પાસે તો બોલાવો તો સાધુ કદાચ બચી જાય. રમણ ગોઝ વેરી નિયર ટુ ધ સાધુ. સાધુ પાસે તેનાલી રામા જાય છે. સડનલી એકાએક he plucks out a hair from the sadhu's beard. સાધુની બિયર્ડ માંથી પ્લક એક વાળ પડ્યો. સાધુ છે આઉચ, દુખે ને વાળ ખેંચી, પગનો વાળ આમ ખેંચવામાં આવે કેવું દુખે, હાથનો વાળ ખેંચવામાં આવે. આ તો સાધુની બિયર્ડનો એક વાળ ખેંચી લીધો, પ્લક તોડું. અને he holds the hair up proudly. ગર્વથી વાળ પ્રજા સામે આમ રાખે છે. એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ, અને ક્રાઉડ ટોળાને એડ્રેસ સંબોધન કરે છે. આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. આખા વર્લ્ડમાં હું સૌથી લકીએસ્ટ માણસ છું, ભાગ્યશાળી છું. આઈ હેવ ધ મેજિકલ હેર. આમ વાળ બતાવતો જાય, દેખાય નહીં પણ તોય આમ કરતો જાય કે મારી પાસે આ જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન.
વ્યૂ ડિરેક્ટલી આપણને સ્વર્ગમાં મોકલી દેશે. હી ઇઝ વેરી વેરી હોલી મેન. આ એ ખૂબ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિસ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. એમની દાઢીનો એક વાળ સ્વર્ગમાં જવાની ફ્રી ટિકિટ છે. એવામાં વિલેજર 2 આવ્યો. એણે કીધું આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર ધેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. જો મહારાજ, મેં તો તમારી પાસે ધનવાન થવાનું માંગ્યું, પણ હું ધનવાન થઉં ને એની કરતાં બેટર છે કે હું મારું મૃત્યુ થાય તો સ્વર્ગમાં જાઉં. મારે પણ સ્વર્ગમાં જવું છે. યોર હોલીનેસ એલાઉ મી ટુ પ્લક અ હેવન. મહારાજ તમે એલો કરો, પરવાનગી આપો, હું તમારો એક વાળ તોડું. જો બીજો આવ્યો તો સાધુ પ્રોટેસ્ટ અ લોટ. એમણે વિરોધ કર્યો કે વાળ ન તોડે, બટ ધ વિલેજર પ્લક અ હેર. પરંતુ વિલેજર 2 હતો, એણે વાળ તોડી લીધો. હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેન. બીજી વાર એમને ખેંચાણ. વિલેજર 3 ત્રીજો બોલ્યો 1 ફોર મી 2. ત્રીજાએ કીધું એક મને તોડવા દો. આમ થવાથી પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. હવે તો બધાને પૂછ્યું કે આ વાત સાચી લાગે, સાચે સ્વર્ગમાં જવાતું છે. એટલે લોકો ઊભા થઈ ગયા અને ટોળે વળી ગયા એમની આજુબાજુ અરાઉન્ડ ચારે બાજુ અને સ્ક્રીમ લાઉડલી. મોટેથી ચીસો પાડવા માંડ્યા. રમણ છે અને પાછો જો રમણ પાછો ટાઢાકા મારે છે. એ કહે છે માય લોર્ડ પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ. મહારાજ, તમારા અનુયાયીઓને તમે નાનો પાડવો તો તમારા અનુયાયી છે, તમે એમના મહારાજ છો, તમે સાધુ છો, તમારે એમને નાનો પડાય. ગીવ ધેમ અ કી ટુ હેવન. એમને સ્વર્ગની ચાવી આપી દો. ધ સાધુ ટ્રાઈઝ ટુ એસ્કેપ. સાધુ ભાગી છૂટવાની ટ્રાય કરે છે. હી ફોલ્સ ડાઉન. સાધુ પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. પાછા ઊભા થઈને પોતે ઊંચું કરીને ભાગ્યા તે. લોકો એમની પાછળ ગયા. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. ફેક ખોટું બનાવટી ખોટા સાધુ એ પોતાનો જીવ બચાવવા માટે, પોતાની લાઈફ બચાવવા માટે દોડે છે. પીપલ ચેઝ હિમ. ચેઝ એટલે પીછો કરવો. લોકો એમનો પીછો કરે છે. રમણ સેઝ સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. તો આ સચ્ચાઈ હતી, આ સત્ય હતું આ સાધુનું. હી ઓન્લી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ. એમને તો માત્ર તમારી ભેટ સોગાદ અને તમારા રૂપિયા જોતા હતા. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે ધનવાન બની શકીએ છીએ સખત પરિશ્રમથી. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુસ લાઈક ધીસ. અર્નિંગ્સ એટલે મેળવેલું. આપણે કામ કરીને જે રૂપિયા મેળવીએ છીએ, જે સેલેરી, જે પગાર મેળવીએ છીએ કામ કરીને, એ આવા સાધુને દઈ દેવી જોઈએ નહીં. ત્યાં તો ઓલો વિલેજર 2 આવ્યો, 2 સિક્કા આપ્યા હતા ને. ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ. સાધુ તો ભાગી ગયા. એટલે એને કીધું કે મારા 2 સોનાના સિક્કાઓ. બ્રાહ્મણ સે ડોન્ટ વરી, તું ચિંતા ના કર. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. રાજાના લોકો અરેસ્ટ હિમ. રાજાના લોકો એમને પકડશે. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. જેણે જેણે આ સાધુને રૂપિયા આપ્યા છે, જેણે જેણે સાધુને આ વસ્તુ આપી છે, અમુક એ ગ્રેન્સ આપ્યા હતા, અમુક એનિમલ્સ આપ્યા હતા, ક્લોથ્સ આપ્યા હતા, જેણે જેણે આ સાધુને, ખોટા સાધુને બધું આપ્યું છે ને, એ બધાયને પાછું મળશે. રાજાના માણસો આ સાધુને, આ ફેક સાધુને પકડી લેશે. રમણ ગોઝ બેક ટુ ધ કોર્ટ. તેનાલીરામા હવે ગર્વ સાથે કોર્ટમાં જાય છે. કારણ કે રાજા દ્વારા જે ટાસ્ક એમને આપવામાં આવ્યો કે આના વિશે તું સાચી માહિતી મેળવી લાય, ઈ સાચી માહિતી તેનાલીરામાને મળી ગઈ અને લોકો સામે એનો પર્દાફાશ પણ કર્યો. જો ને મિત્રો, કેવી રીતના લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો, કેવી રીતના આ લોકોને પોતાની વાતમાં લઈ લીધા હતા. લોકોને તો એમ જ થયું કે આ સાચા સાધુ છે. મિત્રો, સાચા સાધુની સંકલ્પના કંઈક જુદી હોય છે. મેં પહેલા કીધું હતું, સંત, દાતાર અને સુર ત્રણેયનો એક જ રંગ. એક દેવ રીઝવે, એક દાન આપે અને ત્રીજો આપે અંગ. આ એક્ટિવિટીમાં આપણને ખબર પડી કે સાચા સાધુ કેવા હોય, ડિફરન્સ બિટવીન રિયલ સાધુ એન્ડ ફેક સાધુ. હવે હોમવર્ક આપું છું. તમારે હોમવર્કમાં ટેક્સ્ટ બુકમાંથી એ લખી દઉં છું તમને.
એક્ટિવિટી 2 A key to heaven લખવાની છે. તો આ એક્ટિવિટી તમારે લખવાની છે જે આપણે અત્યારે સમજ્યા. ટેક્સ્ટબુકમાંથી યુનિટ એક્ટિવિટી A key to heaven લખવી. મિત્રો ફરી કોઈ અન્ય યુનિટ સાથે કોઈ બીજી એક્ટિવિટીમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી ટિલ ધેન ટેક કેર, ગુડ બાય.